હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 આમનોંધ જેનો અભ્યાસ કરી રહ્યા હતા, એની મેં વિડીયો બનાવી છે ઘણી બધી. એ પહેલા જોઈ લો તો જ તમને આજની વિડીયોમાં ખબર પડશે. ઓકે, જો તમે દરરોજ વિડીયો જુઓ છો, લાઈક કરો છો, કમેન્ટ કરો છો, શેર કરો છો, તો તમારી આદત બહુ સારી છે. તમે ભણવા માટે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 10 મિલકતને લગતા વ્યવહારોનો અભ્યાસ કરીશું. તો ચાલો સ્ટાર્ટ છો તમે બધા. વેરી ગુડ. હું ચોપડીમાંથી રકમ વાંચીશ, તમને સ્ક્રીન પર જોવા મળશે એ. ઓકે, ચાલો. તો શું લખેલું છે? મિલકતને લગતા વ્યવહારો. શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમનોંધ લખો. તો આપણે લખી દીધું છે લક્ષ્મણ ચંડેરાના ચોપડામાં આમનોંધ. ઓકે, અહીંયા તારીખ નથી આપેલી એટલે આપણે 1, 2, 3 લખીશું ઓનલી. ઓકે, જોઈ લઈએ પહેલા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? રૂપિયા 20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણી ખર્ચના 500 રોકડા ચૂકવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ નોટ કરો કે જ્યારે પણ મિલકતને લગતો વ્યવહાર હોય ત્યારે મિલકતના જે અધર ખર્ચા હોય છે એ મિલકતની એ જ વસ્તુમાં ઉમેરી દેવામાં આવે છે. આ પોઈન્ટને તમે નોટ કરીને લખી લો. ઓકે, પણ જો માલને લગતો વ્યવહાર હોય તો જે વધારાનો ખર્ચ છે એને અલગથી દર્શાવવું પડે. જેમ કે અહીંયા વધારાનો ખર્ચ શું છે? યંત્ર ગોઠવણી ખર્ચ રૂપિયા 500. તો એને આપણે એ જ યંત્રની કિંમતમાં ઉમેરી દઈશું. પણ જો માલ હોત તો એને અલગથી દર્શાવવું પડત. ઓકે, તો શું લખશું એની નોંધ? આપણે એક તો યંત્ર ખરીદ્યું છે તો મિલકત તમારી પાસે આવી રહી છે. તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અહીંયા યંત્ર આવી રહ્યું છે તો આપણે 1 તારીખ કરીને લખીશું. 1 તારીખ નહીં, સોરી, 1 નંબર કહીને શું લખશું? યંત્ર ખાતે ઉધાર તે યંત્ર ખરીદી રહ્યા છે. ઓકે, અને જુઓ જે યંત્ર ગોઠવણી ખર્ચના છે એ રોકડા ચૂકવ્યા છે અને યંત્રના જે રૂપિયા ચૂકવ્યા છે એ ચેકથી ચૂકવ્યું છે. તો ચેક છે ત્યાં અંડરલાઈન કરી લેજો અને જ્યાં યંત્ર ગોઠવણી ખર્ચના રોકડા ચૂકવ્યા છે ત્યાં પણ અંડરલાઈન કરી લેવાનું. તો એક ખાતું બેંકનું આવશે, તે બેંક ખાતે, અને એક રોકડ ખાતું આવશે. ઓકે, તો યંત્ર ટોટલ કેટલા રૂપિયામાં આપણે ખરીદ્યા? 20,000 નહીં, 20,500. એના અધર એક્સપેન્સીસ પણ એમાં જ એડ થઈ જશે. હવે ચેકથી કેટલા ચૂકવ્યા છે? તો 20,000. ઓકે, અને રોકડા કેટલા ચૂકવ્યા છે? તો 500. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હું બાબતજી નથી લખી રહી, તમે લખો બાબતજી. હું કહી દઉં છું બાબતજી કેવી રીતે લખવાનું. શોર્ટમાં લખી દેવાનું વ્યવહારને. યંત્ર ચેકથી ખરીદ્યું અને યંત્ર ગોઠવણીના 500 રોકડા ચૂકવ્યા તેના. ઓકે, હવે જોઈ 2 નંબરનો વ્યવહાર. શું લખેલું છે જુઓ. રૂપિયા 3,000નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું તથા લારી ભાડાના 500 રોકડા ચૂકવ્યા. શું લખ્યું છે? ફર્નિચર ખરીદ્યું છે અને આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર? જુઓ, અહીંયા રોકડા લારી ભાડાના ચૂકવ્યા છે, ફર્નિચરના નહીં. ઓકે, ફર્નિચરના આપણે કાવેરી ફર્નિચર માટે એટલે વ્યક્તિનું નામ આપેલું છે એટલે એ ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહારમાં એક વ્યવહાર વ્યક્તિનું આવે અને ફર્નિચર આપણે ખરીદી રહ્યા છે તો મિલકત તમારી પાસે આવી રહી છે તો ફર્નિચર ખાતું ઉધાર થશે અને જમા શું થશે? એક કાવેરી ફર્નિચર માર્ટ ખાતે અને એક રોકડા નાણાં જે ચૂકવી રહ્યા છે તે. ઓકે, તો 2 નંબર લખીશું આપણે. શું લખીશું? ફર્નિચર ખાતે ઉધાર તે કાવેરી ફર્નિચર આપણને આપનાર છે અને વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? આપનાર ખાતે, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. સોરી, અહીંયા માર્ટ આવશે. અને જે લારી ભાડાના છે એ આપણે રોકડા ચૂકવ્યા છે એટલે એને
રોકડ ખાતે લખીશું. હવે રકમ જોઈ લઈએ શું છે. 3050. 3050. અહીંયા 3000 આવશે, અહીંયા 50 આવશે. ઓકે, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? જો ન સમજાય તો કમેન્ટમાં જણાવજો. હું તમારી કમેન્ટને જોઈશ, એનો રિપ્લાય પણ આપીશ, અને જે પોઈન્ટ તમને નથી સમજાયું એના માટે હું શોર્ટ વિડીયો બનાવી આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ત્રીજા નંબરનું વ્યવહાર જોઈએ. મહાલક્ષ્મી મિલના 50 શેર શેરડી 100 ના ભાવે ખરીદી અને શેરડી 20 પૈસા દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા. એક તો ચેક પણ અંડરલાઈન કરો, અને 50 શેર ખરીદ્યા છે, અને એક શેરનો ભાવ શું છે? 100. તો અહીંયા આપણે 100 નહીં લખીશું, 100 થી ગણતરી નહીં કરીશું, કેમ કે એના જે અધર એક્સપેન્સ છે દલાલી, એને પણ એડ કરવું પડશે. તો 100 રૂપિયા પ્લસ 20 પૈસા એટલે કરો 100 પ્લસ 0.20, તો કેટલા થશે? 100.20. ઓકે, હવે એક શેર કેટલાનું થશે? 100.20. ઓકે, અને આપણે ટોટલ કેટલા શેર ખરીદ્યા છે? આપણે 50 શેર ખરીદ્યા છે. ઓકે, એક શેર ની પ્રાઇસ 100.20 છે, તો 50 શેરની કેટલી? 50 શેરની કેટલી પ્રાઇસ? તો શું કરીશું? આનું ચોકડી ગુણાકાર કરીશું. ઓકે, તો આનાથી ગુણાકાર કરીને બતાવું કેટલું આવે છે. કેલ્સીમાં કરીને બતાવું. ઓકે, 5010 આવશે. હવે એન્ટ્રી શું કરીશું? આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, એટલે કે રોકાણ કરી રહ્યા છીએ. શેમાં કરી રહ્યા છીએ? તો શેર રોકાણ, શેરમાં કરી રહ્યા છે. ઓકે, તો કયું ખાતું આવશે? શેર રોકાણ ખાતે. હવે આ ઉધાર થશે કે જમા? શેર રોકાણ આપણી મિલકત છે, એટલે એને શું કરીશું આપણે? ઉધાર. તો લખશું શેર રોકાણ ખાતે ઉધાર 5010. ઓકે, સમજણ પડી રહી છે વિદ્યાર્થી મિત્રો? અને મેં અંડરલાઈન કરાવી હતી, ચેકથી ચૂકવ્યું છે, એટલે એક ખાતું બેંકનું આવશે. કોનું આવશે? બેંકનું. તો તે બેંક ખાતે કેટલા? 5010 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો બાબત શું લખવાનું બતાવી દઉં હું. મહાલક્ષ્મી મિલના 50 શેર શેરડી 100 ના ભાવે ખરીદ્યા અને 50 પૈસા દલાલી સહિત ચૂકવ્યા. ઓકે, અહીંયા શું થશે બાબત છે? તો ફર્નિચર, કાવેરી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું અને લારી બારણાના 50 રૂપિયા ચૂકવ્યા તેના. ઓકે, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ 4 નંબરનો વ્યવહાર. શું લખેલું છે જુઓ તમે. રૂપિયા 5000 ફર્નિચરના બદલામાં 4000 માલ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હું મારી એક ગલતી એક્સેપ્ટ કરું છું કે આગળની વિડીયોમાં મેં 30 તારીખનો એક વ્યવહાર હતો, જેમાં આની જેમ જ તે વ્યવહાર હતો. તેમાં હું લખાવી હતી મોબાઈલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પણ રોકડ ખાતે ન આવે, કારણ કે મોબાઈલ ખરીદ્યું હતું, અને ખરીદ ખાતામાં ખરીદી હોય તો હંમેશા ખરીદ ખાતું આવે. ઓકે, અન્ય રીતે માલ જાય તો. અહીંયા શું થઈ રહ્યું છે? ફર્નિચર 5000 ફર્નિચરના બદલામાં તમે કેટલાનો? 4000 માલ આપ્યો. તો શું થશે? ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે કેટલાથી નોંધ કરશું આપણે? 4000 થી. ઓકે, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? 4 તારીખનો વ્યવહાર શું છે? ફર્નિચરના બદલામાં માલ આપ્યું. તો ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે કેટલાનું આવશે? કેટલાનું આપ્યું છે એ ધ્યાને રાખવાનું. 4000 નું આપ્યું છે ને, પછી ફર્નિચર કેટલાનું પણ હોય એ નહીં જોવાનું. ઓકે, આ બધે લખી દેવાનું શોર્ટમાં. ફર્નિચરના બદલામાં માલ આપ્યા તેના. ઓકે, હવે જોઈએ 5 નંબરનો વ્યવહાર. રૂપિયા 6000 નું જૂનું યંત્ર 5000 માં વેચ્યું. તો જુઓ, પહેલા તમારી પાસે જે યંત્ર હતું, જે ઓલ્ડ થઈ ગયું હતું, એની કિંમત 6000 હતી, પણ તમે એને 5000 માં વેચો છો, તો
એક તો 5,000 મળી રહ્યું છે અને 1,000 નું તમારું નુકસાન થઈ રહ્યું છે. ઓકે, તો એક તો રોકડ ખાતું આવશે અને એક યંત્ર વેચાણની નુકસાન. ઓકે, યંત્ર વેચાણથી થતું નુકસાન ખાતું આવશે અને જમા કોને કરીશું આપણે? યંત્રને. ઓકે, તો લખીએ આપણે, અહીંયા લખીશું 5મા નંબરનો વ્યવહાર. શું લખીશું આપણે? જૂનું યંત્ર વેચ્યું. ઓકે, વેચ્યું એટલે રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર, અને નુકસાન થયું છે તો યંત્ર વેચાણથી થતું નુકસાન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. ઓકે, માલ વેચ્યું છે, મિલકત વેચી રહ્યા છે એટલે મિલકત જાય છે. ઓકે, કેટલાથી એન્ટ્રી કરીશું આપણે? અહીંયા 5,000 આવશે, અહીંયા 1,000 નું નુકસાન થયું. ટોટલ યંત્ર કેટલાનું હતું? 6,000 નું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી? બાબતજે શું લખશું આપણે? બાબતજે લખું 6,000 નું જૂનું યંત્ર 5,000 માં વેચ્યું તેના. ઓકે, હવે જોઈશું આપણે 6થા નંબરનો વ્યવહાર, લાસ્ટ વ્યવહાર તમારો. શું લખ્યું છે જોઈ લઈએ. 50,000 માં જમીન ખરીદી અને ₹2,000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા. નાણાં રોકડા ચૂકવ્યા. હવે તમે એક મિલકત એટલે કે જમીન ખરીદી રહ્યા છો. જ્યારે પણ મિલકત ખરીદીએ તો મિલકત આવે એટલે જમીન ખાતું આવે એટલે એનો ઉધાર કરીશું. અને 2,000 અધર એક્સપેન્સીસ છે. હું પહેલી જ લાઈન કીધી હતી જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યું હતું. શું કીધું હતું? કે મિલકતને લગતો કોઈ પણ વ્યવહાર હોય અને એના અધર એક્સપેન્સીસ એટલે કે વધારાના જે ખર્ચ હોય એ એનામાં એડ થઈ જાય. તો ખરેખર જમીન કેટલા રૂપિયાની પડી તમને? 50,000 નહીં, 52,000 ની પડી. ઓકે, અને નાણાં રોકડાથી ચૂકવ્યા છે એટલે રોકડ જઈ રહી છે, માલ મિલકત જાય તો જમા. ઓકે, તો લખો. મારાથી પહેલા લખીને બતાવો મને, જોઉં કોણ લખીને બતાવે છે. હું તો લખીશ. જમીન આવી રહી છે, માલ મિલકત આવે તો ઉધાર કરીશું. જમીન 52,000 ની થશે, તે રોકડ ખાતે કેટલા? 52,000. બાબતજે શું લખવાનું? બાબતજે લખી દો તમે, હું નથી લખતી. બાબતજે લખો તમે. શું થાય છે? બાબતજે લખી દો. જમીન ખરીદી અને 2,000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા તેના. ઓકે, હવે ટોટલ કરીશું આપણે. તમે ટોટલ કરીને મારાથી પહેલા બતાવો. મારાથી પહેલા થઈ ગયું તમારું? તો હવે ચેક કરીએ શું આવી રહ્યું છે ટોટલ. 20,500, 3,050, 5,010, 4,000, 6,000 ને 52,000. 90,560 મારું આવી રહ્યું છે. જોઈ લેજો ફરીથી. હું ઉતાવળમાં કરી છું તો કોઈ મિસ્ટેક હોઈ શકે, બની શકે. હું પણ માણસ છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું તમને આજની વિડીયો? તમને બધું સમજાયું? તમને બધા જ વ્યવહાર સમજમાં આવ્યા? જો ન સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવો. અને વિદ્યાર્થી મિત્રો, મને એક અનુભવ થયું છે કે કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓ વિચારતા હોય છે કે હું હવે તૈયારી કરીશ, મારી ફ્રેન્ડ કરશે ત્યારે કરીશ, પેલી છોકરી નથી વાંચતી, પેલો છોકરો નથી વાંચતો તો હું શા માટે વાંચું? તો આવું ના કરજો. પેલું વાંચે કે ન વાંચે, તમે તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. ઓકે, અને બીજાને જોશો તો ક્યારે જ કામયાબ થશો નહીં તમે. ઓકે, તો કામયાબી જોઈએ છે, સફળતા જોઈએ છે તમને, તો તમે પણ તમારી જાતને મહેનત કરવા માટે આગળ વધાવો. અને ખાલી વિડીયો જોવાની જ નહીં, વિડીયો સાથે એ સમને કરવાનું પણ ટ્રાય કરવાનું. પહેલા વિડીયો જોઈ લો,
પછી વિડીયોને સ્ટોપ કરીને એ વ્યવહાર તમે જાતે કરો, પછી ચેક કરો કે હા મેં શું કરાવ્યું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાવો, વધારે ને વધારે વિદ્યાર્થીને જોડાવાની તક મળે. તમે એને મારી વિડીયો શેર કરો, જેથી એ લોકોને પણ મારી વિડીયોનો લાભ મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી મળીશું. બાય બાય, ટાટા.